યુવાધન અમને આજે ખૂબ સાંભળે છે, અમારા પ્રોગ્રામોમાં યુવાધન આજે બહુ આવે છે. એને હું એક જ કહું કે બાપ બેઠો હોય ને ત્યાં સુધી આપણને બહુ ખબર ન પડે કે આ શું છે. આપણને એમ ખીજાય, મારી લે, બોલે ગમે એ. આપણે કંઈક આમ બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય કાંઈ, તો આપણે કંઈક આમ કરવું તો કે એમ ન હોય, નથી કરવું. આપણે એમ થાય કે હવે બાપુજીને કંઈ ખબર ન પડે ને કેમ મને આમ નથી કરવા દેતા. પણ જે કે સહન કરી લેવું. ભાગ્યશાળી હોય ને એને બાપ હોય. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ સહન કરી લેજો. એકવાર એ ખૂણો ખાલી થઈ જાય ને પછી ધરતી માથે નહીં, બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો પાછો ભરી શકે. અહીંયાથી હું તમને કહું છું, ગેરંટી આપું છું, બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી ખૂણો પાછો ભરી શકે. એટલે એવા રાજુભાઈને આપણે અંજલિ આપીએ, બીજું શું કરીએ. પણ આપણે ત્યાં સનાતન પરંપરામાં ભાવ ભક્તિની વાતો, ભક્તિના જે દુહાઓ આવતા હોય એ આપણે 12 દિવસે 12મું હોય તો આપણે એને ભેળા થઈ અને અંજલિ રૂપે આપણે આપીએ. હગાવાલા જે આટલા બધા આવ્યા એ એને આશ્વાસન આપે કે ભાઈ અમે બધા તમારી સાથે છીએ. એવો આજનો આ પ્રોગ્રામ. એ પ્રોગ્રામમાં આપ બધાએ, ખાસ કરીને કલાકાર મિત્રો, એ બધા તમને જેના પાસે જે છે એ અહીંથી અમે પીરહવાના છીએ. પણ ફરીને કહી દઉં કે હું મિત્રતાને નાતે અહીંયા સાહેબ મારા ખાસ મિત્ર છે, એ પટણી સાહેબ અને ડીવાયએસપી સાહેબ. એમણે એવું આમ બહુ વિવેક એનો અદ્ભુત છે. હું ફરીવાર હજી કહી દઉં, ફોન કરે તો એટલું બધું આમ બોલે, આમ આપણને એમ લાગે કે આવો વિવેક. એમ નહીંતર અધિકારી હોય તો આમ હોય ને, પણ વિવેક બહુ એમ. એટલે એ નાતે હું અહીંયા આવ્યો છું. મેં કીધું જરૂર હું જઈશ. તારીખ મેં કીધું ખાલી હોય તો જોઈ લો ને. તરત મેં કીધું કે 17 તારીખે હું જઈ આવીશ, તમે ચિંતા ના કરો. એને સર્વિસ હોય એટલે આવી ન શક્યા, પણ એમના માતા પટણી સાહેબના, અનિલભાઈ પટણી સાહેબના માતુશ્રી અને એમના પિતાશ્રી અહીંયા બેઠા છે. એમને પણ હું અહીંયા આવકારું છું અને વંદન કરું છું. આખો એમનો આ પરિવાર છે. ચંદન ઉગ્યું વનમાં અને આખું જંગલ દિયો મુસ્કાય. જંગલમાં એક ચંદનનો કોટો ફૂટ્યો ને, ચંદન ઉગ્યું ને તો આખું જંગલ છે એ આનંદમાં આવી ગયું. એટલે કોઈક નીકળ્યો, કોઈ કવિ એને પૂછ્યું કે આટલો બધો આનંદ કેમ છે? તો કે આ ચંદન મોટું થાય ને અમારા આખા કુટુંબને, એટલે કે આખા વનને સુગંધ આપશે. એમ ડીવાયએસપી સાહેબ, અનિલભાઈ સાહેબ જેવા એકાદો ચંદનનો કોટો આ પરિવારમાં ફૂટ્યો ને તો એની સુગંધ માટે મારે જૂનાગઢથી અહીં સુધી આવવું પડ્યું. એટલે સાહેબને એકવાર જોરદાર તાળીએથી આપણે એમને વધાવીએ. અને ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. મેં મારા પિતાશ્રીને આ કવિતા લખી અને સંભળાવી. એમણે ખૂબ આશીર્વાદ આપ્યા ને એના આશીર્વાદે જ આજ મોજ કરીએ છીએ. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને હવેની કડી બહુ મજા આવી. તું કે સઘળું તારું, હરેશભાઈ, તું કે સઘળું તારું, તું કેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં અને બીજું તમને કહી દઉં, એમના દીકરાને દીકરીઓને કે બાપ છે ને વયો જાય પણ એના સંસ્કાર રૂપી મૂડી આપી હોય જો હાચવીને ઈ કેડે હાલીને તો બાપ આપણું કાયમના માટે ભેળો છે. એ કોઈ દી જાતો નથી. તમને અહેસાસ કરાવે કે અહીંયા તો ભેળા છે, અહેસાસ કરાવે. આમાં કોઈ પણ હોય. અને જગતના લોઢથી લડવા તને ઘણસીણથી ઘડવા, જગતના લોઢથી લડવા તને ઘણસીણથી ઘડવા, કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. જડ એટલે મરી ગયેલું, એને હું ચેતન કરી દઉં, એ બાપની તાકાત છે. અને બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. બીજી પણ એક રચના છે, પછી કહીશ. પણ એની પહેલા આપણે પરમાત્માને અહીંયા બધા આવ્યા છે એ રૂપી પ્રાર્થના કરીએ. જાવું તો બધાયને છે, જે આવે છે ને જાય છે, જાવું છે એ પાકી વાત છે, પરમાત્માના હાથની વાત છે. અત્યારે આપણે અહીં બેઠા બેઠા સત્સંગની વાતો કરીએ છીએ. આપણે એમ થાય કે આપણે સારું ભગવાનના નામ લેવા ભેળા થયા છીએ. કોઈક હોસ્પિટલમાં હુતાય છે ને બાટલા સડતાય છે, ન આવી શકે. શું એ તો એની કૃપા હોય તો થાય ને, નથી અવાતું. એટલે જાય છે બધાય, પણ એની પાછળ લોકો કેટલા ભેળા થાય ને કોણ કોણ એને અંજલિ દેવા આવે છે એ પણ બહુ મોટી વાત છે. સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ, એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. અને રાજુભાઈ માટે કહું તો અફસોસ નહીં उस बात का, कोई आके ही चले जाते हैं,
अफसोस नहीं उस बात का, कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं। मर्या पण पछी जीवी जाए एनी वातो जगतना चौकमां रहे। भगत बापूनो एक दोहो छे, मीठप वाला मानवी जगत छोड़ीने जासे पछी कागा एनी कान घर घर मंडाशे। अमारे सौराष्ट्र में एम कहेवातुं, पहला तो बहु आ बधुं हतुं, हवे तो एवुं कांई रह्युं नथी, माणसने संवेदना मरती जाय छे। नहीतर अमारे सौराष्ट्र में एम कहेवातुं अमुक माणस एवो होय गुजरी जाय ने तो केटला गांव सुधी लोकोने खबर पड़े तो हांजे वाळुमां दूध न खाय। એટલે કોઈ કે શું થયું તો કે ફલાણા ગામમાં ફલાણો એક ભાઈ છે એ ગુજરી ગયો, તો કે તમારા મિત્ર હતો કે ઓળખતા હતા, તો કે નહીં કોઈ દી અમે મળ્યા નથી, મિત્ર નથી, ઓળખતા નથી, કે તો કે એની સુવાસ મારા કાન સુધી પૂગી હતી, એ સારા કામ કરતા માણહાઈ હતી ને એની, એ મારા કાન સુધી પૂગી હતી, આજનો દી મારાથી દૂધ ન ખવાય, આટલી માણસમાં સંવેદનાઓ હતી। આપણે ત્યાં મહેમાન આવે અને 5 દી રોકાતો ને પહેલા વડીલો હોય એને પૂછજો, વડીલો પાસે બેસજો, વડીલોને આપણું ઈ ધને સાચવવા જવું, શિક્ષણ બહુ મેળવજો, આગળ જાવું, અંધશ્રદ્ધામાં ન જાવું, એ બહુ સાચી વાત, પણ વડીલોની અમુક કીધેલી વાતો છે ને યુનિવર્સિટીઓ છે, આપણી સભ્યતા આપણી પરંપરા એ અદ્ભુત છે। એટલે 5 દી રોકાણા, મહેમાન પહેલા આવતા ને 5 દી રોકાઈને પછી જાય ને તો ગામના પાદર સુધી મૂકવા જતા, બથ ભરીને મળે ને પછી હામ ઊંચા હાથ કરે નાહુડા આવી જાય કે તું આજ વયો જા, મને મજા નહીં હોય, એકલાને આજ મને વાળું નહીં ભાવે અથવા બપોરા જમવાનું નહીં ભાવે। હવે અટાણે તો શમશાનમાં ગયા હોય ત્યાં બેઠા બેઠા આમ ફોન જોતા હોય ને કે જટ પૂરું થાય તારું, પૂરું તો તારું થાય તો સારું હવે જટ એમ। એટલે માણસની સંવેદનાઓ જ્યારે વહી ગઈ છે ત્યારે એ સંવેદનાઓ રહી, એટલા માટેનો આવો સાંસ્કૃતિક આ કાર્યક્રમમાં ભક્તિની વાતો, જ્ઞાનની વાતો, સારી વાતો, મહાપુરુષોએ કીધેલી વાતો, ભજનો એ આ આત્માની પાછળ થાય તો એને આત્માને પરમાત્મા સુધી, પરમાત્મા છે એના આત્માને શાંતિ આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ। એટલે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જે છે એને તમે દ્વારકાવાળો કહો, એને તમે રામોપીર કહો, એને તમે રામ કહો। આપણે ત્યાં રામના નામનો બહુ મહિમા છે। રામ રટે રોટી બટે ઉનકો ભાગ, અથાક કળિયુગ કાળી કોટડી દોલત લાગે નહીં દાગ। એ ભગવાનનું નામ છે, રામનું નામ છે, એ આપણે ત્યાં લેવાના અમૃત છે। રામનું નામ એ અમૃત છે। રામ નામ કી ઔષધિ ખરી નીત છે ખાય। આપણે બધી દવાઓ લઈ પણ રામ નામની ઔષધિ જો લઈએ ને, હાસી નીતિથી ખાઈ ઔષધિ એટલે કે દવા, ટીકડી, મેડિસિન, રામ નામની ઔષધિ ખરી નીત છે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય। રામના નામમાં એવી તાકાત છે કે મહારોગ હોય એ પણ મટી જાય, પણ એનું નામ હાચા દિલથી, હાચા હૃદયથી લેવાય તો થાય। આપણામાં ઈર્ષા હોય, આપણામાં કોકનું જોઈ ન હોગતા હોય। અમે ઘણીવાર પ્રોગ્રામમાં કહીએ કે આપણે ક્યાંક મંદિરે જઈએ કે જાત્રા કરવા જઈએ કે ભક્તિમાં જઈએ, સત્સંગમાં જઈને પછી એમ થાય કે મને પુણ્ય થયું હોય છે કે નહીં, એવો વિચાર થાય ને કે આનું મને પુણ્ય મળ્યું છે કે નહીં। તો એનું પુણ્ય મળ્યું કે નહીં એનું મીટર તમારે માપવું હોય ને તો એક વિચાર કરી લેવાનો, તમે ઘરે જાઓ ને પાડોશી નવી ગાડી છોડાવે કે આપણો મિત્ર કે હગાવાલા, અને આપણને અંદરથી મોજના તોરા છૂટે ને તો એમ માનવું ભગવાન રામ સુધી આપણું નામ પૂગી ગયું છે, પરમાત્માએ આપણી ભક્તિ સ્વીકારી લીધી, સત્સંગ સ્વીકારી લીધો। આપણને મજા આવે ને કે ભાઈ ભાઈ મારો ભાઈબંધ અથવા પાડોશી અથવા હગો જે એને કેવી 4 વ્હીલ છોડાવી કે ગાડી છોડાવી, અરે વાહ ભગવાન એને ખૂબ આપે, મને મજા આવી, એ મજા આવે ને એટલે માનું કે આપણા ભેળો ભગવાન છે। અને પાડોશી ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે કે અમારે મોટરસાઇકલનું ટાયર નથી બદલતું અને આને ગાડી કેમ છોડાવી, એવો વિચાર આવે ને એટલે માનું ઘાતક પેઢીના પાપ હજી પડ્યા છે, નકર આવું ન હોય। હાવ એ હાવ હકીકત વાત છે। એટલા માટે એની કૃપા હોય તો થાય, રામ જે છે એ કરે એ થાય। આપણે બધા ખાલી વાતો કરીએ છીએ, બેઠા બેઠા વળ ખાતા હોય, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, પરમાત્મા જે કરે છે એ જ થાય છે, એની આ સૃષ્ટિ છે। પરમાત્મા આપણને સારી રીતે, એક માણસની પાસે કાંઈ રહ્યું નહીં, પોતાની પાસે કાંઈ નહીં એટલે મૂંઝાઈ ગયો અને મરવા જતો તો કે સુસાઇડ કરી જાવ, આપઘાત કરી જાવ, અને એક સાધુ હામાં મળ્યા, સંત હામાં મળ્યા, એણે કીધું કે કેમ આમ મોઢું નિસ્તેજ ને કઈ બાજુ તો કે બસ બાપુ મરી જાઉં છું, જિંદગીમાં કાંઈ છે નહીં, મારું કુટુંબ, મારા હગા, મારા વાલા કોઈ મને બોલાવે નહીં, કોઈ પૈસો માંગુ તો આપે નહીં, મારી પાસે કાંઈ છે નહીં, જિંદગીમાં કાંઈ બચ્યું નથી, મારે મરી જવું છે। એમ કે હા તારી પાસે કાંઈ નથી, કાંઈ નથી, પૈસા જોઈ છે કે હા એક કામ કર, અહીંથી એક હાથ કાપીને આપ તો 50,000 રૂપિયા આપું। હે
કે તારો એક હાથ આપ, તો કે 50,000 રૂપિયા આપો. અરે કે હાથ તો કેમ આપો? તો કે 2 હાથ આપ તો 1 લાખ આપો. અરે 2 પાગ હોત દે તો 2 પગ છે એ તારા દે તો 3 લાખ આપો. એટલે કે ઈ તો કેવી રીતે જીગર નો પડે ને? એવું છે કે એક આંખ દે ને, એક આંખ 5 લાખ આપું, 2 આંખ દે તો 10 લાખ આપું. હે આ કિડની 2 દઈ દે તો 20 લાખ એના બીજા નોખા આપું. આ બધા નોખા નોખા આપું એમ કે આ લીવર દે ને, લીવર તો 50 લાખ આપું બાપુ કે. ઈ કેવી રીતે દઉં? કિડની કેવી, લીવર કેવી રીતે દઉં? ઈ કેવી રીતે બને? એમ નથી દેવાનું કાંઈ નહીં. હવે આ બધો ભેળો આંકડો માંડતો કે તો કરોડ ઉપર થાય. એમ તો કે હા, તારી પાસે કરોડો રૂપિયાનું શરીર પરમાત્માએ આપ્યું છે ને કહેશો મારી પાસે કાંઈ નથી, મારે મરી જાઉં, આવું કરે છે. તો ને ભગવાન બીજી વાર માણસનો દેહ નહીં દે તને ખબર છે? પછી ઓલાને સમજાણું મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે તો પ્રભુનો શું ઉપકાર નથી. મારો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક જે છે એ બહુ દયાળુ છે. એણે આપણને આ યુગમાં, એમાંય કોરોના પછી આપણે જીવી છીએ ને, એટલે ભગવાનને ઉઠીને થેન્ક યુ કહેવું જોઈએ કાયમ. આ એઆઈ ને બધું આપણે જોયું ને, કોરોના વહી ગયા ને એઆઈ ની ખબર જ નથી. બોલો, હા એ હકીકત છે. એટલે કહેવાનો અર્થ મારો એટલો છે કે પરમાત્માનું નામ સાચું છે. ઈશ્વરની સાથે તાર રાખી અને પછી જે કામ કરીએ ઈશ્વરનું. આપણે ત્યાં આપણા વડીલો બધા શું કહે ખબર? કાંઈ પણ સારું કામ હોય તો કે ભગવાનની દયા, સારું હોય તો ભગવાન, દીકરા હોય 5 તો કે ભગવાનના દીધેલા 5 છે. એ ભગવાનને સાથે રાખતા હતા. આપણે આપણી દેખાડવા માંડ્યા, મેં કરી બતાવ્યું, મેં કરી બતાવ્યું. એ ન થાય એટલા માટેના આ સત્સંગ અને બધી વાતો છે. એટલે મને ગમતું આ ગીત છે, ભાવગીત પરમાત્મા માટે, કે ભગવાને શરીર આપ્યું છે તો શું કરવું જોઈએ? તોય કર દીધા તું ને સુકૃત કરવાને દીન ને દેવાય દાન. કરવાને દીન ને દેવાય દાન રે, વાલા દીન ને દેવાય દાન. ભજા નહીં ભગવાન ને રે તે તો જાજા ના લીધેલા જાન. હાથેથી હરામ ના સાખ્યા, માળા હારે રૂસણા રાખ્યા. હાથેથી હરામ ના ચાખ્યા, માળા રે રૂસણા રાખ્યા. વાલા શુભ જોવાને કાજ. દોષ જોયા દુનિયા તણા રે તે તો એવું કરેલું અકાજ. સદારીઓ નેણ ચડાવી નિર્મળતા આંખમાં નારી. સદારીઓ નેણ ચડાવી